જય શ્રી રામ. રામ રામ. આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. નવા ભાઈ દર્શન કરે છે. નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને કેમ છો બધા? પાર્ટી મજામાં? અને ભગવાન રામચંદ્ર ભગવાન તમને બધાને ખુશ રાખે એવી પ્રાર્થના. ને શ્રાવણ માસ ચાલે છે એટલે માટે અમે પણ લોટો ચડાવવા આવી ગયા છીએ ભગવાનને. અને જો વિશ્વનાથ મહાદેવ છે અમારા મંદિરના. ને પેલા તો રોજ આવતા, શ્રાવણ મહિનો નહોતો તોય, પણ હવે તો હાલો ચડાવી દો લોટો, જાઓ. પણ હમણાંથી થોડુંક ઓલું થઈ ગયું છે ને, જો કેદારપુર એરી લોટી લઈને આવ્યો છે. ના ના મહાદેવ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાય મૃત્યુ મોક્ષ્યમામૃતામ. ઓમ ઓમ હાલ તને લોટીમાં આપું પાણી. ઓમ નમઃ શિવાય. 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 ધીરે ધીરે હો. ઓમ નમઃ શિવાય. 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 ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાય મૃત્યુ મોક્ષ્યમામૃતામ. ઓમ 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 મહાદેવ હર મહાદેવ હર. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. સીતારામ. જય સિયારામ. આ શું છે બધું? તોરણ બનાવ્યા. જય સિયારામ. જો તોરણ છોકરા બનાવી નાખ્યું છો માતાજીએ લગાડવા. ને અહીંથી જો લાંબુ કરે છે. હા દીકા, હા લે જો દર્શન કરવા બધા આવી ગયા છે. હો, ત્રણે દીકરીઓ. કૂતરિયાને બિસ્કિટ ને ચા આપ્યું છે પીવા માટે. ને અત્યારે બિસ્કિટ તો ખાય છે પણ ચા પીતો નથી. હો આ કૂતરો. અને આ આપો વાળો જો આ રહ્યો અહીંયા, આ કેપી. ચા પીવે કૂતરિયા? હા પાડે જો ઈ. ને જો બિસ્કિટ ને ચા ને આ શું છે? હાલો કહી દો તમે. વિચાર કરો શું છે, શું છે, શું છે. હવે ખબર પડી. હજી નહીં હવે ખબર પડી ગઈ છે. આ છે સંતરા. હા સંતરું છે ને હું ફરાળ કરવા બેસી ગયો છું. હાલો નાખ્યો કર્યું. લાય ભાઈ લે લાય. જો હું ઉભા કરું. લાવો બીજું લાવો. વેરી ગુડ. ઓલું લાવો. જો પાવર પડ્યો. યા એ આંખ ઉપર, અહીં આંખ ઉપર મૂકી દે. મૂકી દે સરખો મૂકી. ઊંધો આમ મૂકો. આમ એ આમ. વેરી ગુડ. હાલો હવે પાડી દીધા બધા. હવે શેનાથી રમવાનું? અમે આવી ગયા તા ઘરે ને થોડીક આમ ફરાળ કરવી થઈ એટલે ભૂખ હતી એટલે જુઓ તીખો લાગ્યો અને ચેવડો ફરાળી કેદાર ને. ને આવ ખોટો, નહીતર તો મંચુરિયન ની ગોળી ઉડાડે છે ને આજ પાછો ચેવડો તીખો લાગે છે. એવું છે એમાં નો નાખતો કેદાર ને. શું કરો બધા? પાર્ટી મજામાં? તો વાંધો નહીં. હાલે જો નંદુ જો. એ હું કેશો નંદુ? કેતો એ પાર્ટી હે નખરા કરે છું. આવડે હો તને નખરા કરતા. જો આ મારું દુકાનનું મંદિર છે ને બહુ ટાઈમ થઈ ગયો મંદિરને. મને યાદ નથી. હું જ્યારથી જોઉં છું ત્યારથી આ મંદિર છે. દુકાને બેઠા છીએ ને રાજુનો ફોન આવ્યો કે શું ખરા ઓલું અત્યારે એકટાણું કરવાનું છે રાત્રે. શું એકટાણું કરવું છે? મેં કીધું એકટાણામાં તો પાન નથી. મોડેથી રાજવીને કીધું કે એકટાણુંમાં તો કઈક બહાર જમવા જાવી એમ. સન્ડે છે એટલા માટે પછી જોઈએ એમ. જો હું અને કેદાર આવી ગયા છે. શું કરવા?
જમવા આવ્યા છે. શું જમવા આવ્યા? પીઝા ખાવા. મોટું બરફા. ઢોસા ખાવા. મેં એને કાનમાં એ જ કીધું ઢોસા ખાવા એમ. કેટલા ખાઈશ તું? એટલો ખાઈશ પછી શું પીશ? સોડા તો ને બહુ ભાવે બહુ. એમ આ શું કરે જો બેનો ઓર્ડર તો આપી દીધો એમ. હા લાવી તો જો આનું SK સુરતી ઢોસા મામી આવી ગયા છે ને ભાવ તે જો બધો રિઝનેબલ છે, એટલો બધો ભાવ નથી ને ક્વોન્ટિટી કેવી આવે છે અને ક્વોલિટી કેવી આવે છે એ આપણે જોઈએ, કેમ કે ઢોસાનો તો જે ભાવ છે રેગ્યુલર જ છે નો એમ. ને શું તારું કેવું છે? કેટલા ખાઈશ ઢોસા? 5. અમારા ઢોસા આવી ગયેલા છે. આ મેં મગાવ્યો તો ગોટાળો ને આ છે ચીઝ ચાઇનીઝ ઢોસા ને અહીંયા સરસ છે હો ને. જો આ ભાઈએ મગાવી લીધી હતી સોડા, કેદારે નહીં આપે કાંઈ વાંધો નહીં. ઓર્ડર આવી ગયો છે એ છે મંચુરિયન નૂડલ્સ ને એ પણ ટેસ્ટ કરીએ. ઢોસા તો બહુ જ સરસ હતા. હવે આ જોઈએ કેવું છે એમ. મેં SK ઢોસામાં સિમીને બહાર નીકળ્યા ને સરસ ઢોસા હતા, મજા આવી ઢોસા ખાવા. જો એનું લોકેશન છે આ રહ્યું SK ઢોસા સુરતી ઢોસા ને છે ખાખરિયાના પાટિયા પાસે ને અહીંયા વિડીયો આપણો બતાવશો તો 10% ડિસ્કાઉન્ટ તમને મળી જશે. અમે આવી ગયા હતા ઘરે અને પપ્પાને જો આઈસ્ક્રીમ ખાઈ લીધો, એમાં કપ મૂકવા આવ્યો હતો ને હવે તો આરામ ફરમાવાનો છે. બાકી કાંઈ છે નહીં, કેમ કે આજનો આખો દિવસ બહુ જ કામવાળો રહ્યો હતો ને આપણે પાછા કાલ વાત કરી હતી એમ કે કઠિન પરિશ્રમ એ જ સફળતાની નિશાની છે, એવું કાંઈ કોઈ કીધેલું હતું. સારું તો હાલો, જય સિયા રામ. જો તોફાન કરે છે અત્યારે રાત્રે. જો કોઈ મિલકી એનો જાદુ આવ્યું. ઓ બાપા ઓ બાપા ઓ બાપા. એમ ન કરાય કે આઈસ્ક્રીમ વાળી ચમચી અમને અડાડે છે. સારું હાલો, જય સિયા રામ.